હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને વાગે છે અત્યારે જો ચેન્જીઓ 11:15. આજે કાયદેસર મોડું થઈ ગયું બહુ, પણ રાતે કરીશું 1 વાગે આવ્યા અને પછી એડિટિંગ કરી તો 1.5 કલાક તેમાં જતો રહ્યો. 2 વાગી ગયા એટલે 3 વાગે સૂતા. તો ભાઈ એટલું તો ઊંઘવા જોઈએ કે નહીં ગાઈસ. અને જો અત્યારે તો સવારમાં આ લેઝ નવરો હતો તો અત્યારે અહીંયા લેઝ બાંધું છું. અને બીજું તો શું કહીએ, હા બીજું અત્યારે છે ને બાંધ લઈને જવાનું ચંડીસર. આ પૂનમ છે એટલે દર્શન કરવા હતા એમના. તો પહેલાં લેઝ બાંધી દઈએ, પછી ચા નાસ્તો કરી લઈએ જઈએ ગાઈસ. તો હજી અત્યારે એક શૂઝની લેઝ બંધાઈ હતી, પણ ચા બની ગઈ તો મને તરત બોલાવી દીધો, ચલો ચા નાસ્તો કરવા. તો જો અત્યારે ચા અને નાસ્તામાં છે ખાખરા અને ટોસ. તો નાસ્તો કરીને બીજી લેઝ બાંધીએ. એક જ શૂઝની રહી હતી, બીજાની બંધાઈ ગઈ છે. તો અત્યારે અહીંયા લેઝ બાંધી દીધી છે કમ્પ્લેટ. હવે આ ભાઈ એમની જગ્યાએ જોર્ડન નીચે છે, એને તો ખાલી સાફ જ કરવાના, ધોવાની જરૂર નથી. અને અત્યારે જવાનું છે હવે મંદિરે, પણ હજુ બહાના શી ખબર કોઈક આવ્યું નીચે જ બેઠા છે તે જાય એટલે પછી અત્યારે ઘરેથી નીકળી ગયા છે હું અને બા ચંડીસર જવા. એક આવ્યા હતા બા ઘરે, હવે ખબર નહીં કોણ હતું, પણ એ કલાકથી બેહી જ રહ્યા હતા જમાઈ લીધી હતી. આ તો પછી હું છે નીચે જઈને મેં કીધું હવે આવવાનું હોય ચલો આમ ને તેમ, પછી એમ કરીને એમને ખબર પડી જવાનું છે તો ઊભા થયા ને હવે નીકળ્યા. ચંડીસર પહોંચી ગયા છે બ્રહ્માની મંદિરે. મળ્યા તમને દર્શન કરી. અત્યારે માતાજી કમ્પ્લીટ દર્શન થઈ ગયા છે. જો તમને પોપટ બતાડું, એ ચંડીસર જેટલી વાર માતાજી આવ્યા ને એટલી વાર અહીંયા આ જગ્યાએ તો નજર પડત. જો લાઈનમાં અહીંયા 1 2 3 અને ચોથો કાંક આવી રહ્યો 4 ભઠ્ઠા છે. એમાં અત્યારે કેવું 3 ચાલુ છે, આ વચ્ચેવાળો છે ને ખાલી એક બંધ છે, બાકી 3 ચાલુ છે. ચલો હવે નીકળીએ ઘરથી સાઈડ. અત્યારે ઘરે જતા હતા પણ બાએ કીધું કે આપણે ગુરુજી નહીં મહેન્દ્રગીરી બાપુ એમના ત્યાં જતા આવીએ. એ તો અત્યારે છે ને એ જુનાગઢ છે, તો ક્યાં વાંધો નહીં એમના ત્યાં મંદિરે દર્શન કરી લઈએ. જો આવી રહ્યા. મેં કીધું વાંધો નહીં ચલો આપણે મંદિરે દર્શન કરી લઈએ. અને હજુ તો અહીંયાથી પતાવીને જવાનું જ રણછોડ આવીએ, અહીંયા દર્શન કરવાના. ચલો બંને જગ્યાએ કરી દઈએ, વાંધો નહીં આપણે. તો ગાઈસ જો આપણે અહીંયા દર્શન થઈ ગયા છે ને હવે જવાનું છે રણછોડ આવીએ. આ ઘરમાં આપણે જેમ મોટા છોકરા હોય ને, અને એમાં ગાડી હવે આવડી ગઈ છે એટલે ગમે તે હોય તો ચલો નીલું લઈને જાઓ. પપ્પાએ તે હવે તો નહીં આવતા, ગમે તો મમ્મી લઈ જવાનું હોય અમદાવાદ કે અહીંયા કે મામા દાદ પપ્પા મોકલી દેશો મને. અને બા નહીં તો મંદિરે જવાનું હોય તો મારે તો લઈને જવાનું થાય છે. આ ગાડી આવડી જાય ને એટલે આ એક ખરું કે ગમે તે લઈ જવાનું થાય જ તે. કે ચલો કંઈક હોય તો ચલો નીલું આમ. અહીંયા રણછોડરાય પહોંચી ગયા છે ને જો પૂનમ છે એટલે આજ મેળો ભરાયો છે, ભીડ વધારે છે. જય રણછોડરાય. તો અત્યારે રણછોડરાય દર્શન કરી નીકળી ગયા ને બાએ જો અહીંયા મેળામાં હતા ને તોય તબકડું ઉપાડી લીધું. એવું નહીં, આ મારા બાનું બધા બાનું એવું જ હોય, કંઈક ને કંઈક કાક જાય એટલે ઉપાડી તો લેવાનું જ તે. હવે નીકળ્યા ઘરે. અને એમાં આજ મારે જમવાનું છે રિંકુ માસીના હતા, કેમ કે પૂનમ છે તો મમ્મીને બાનો ઉપવાસ છે અને પપ્પાએ શનિવાર કર્યો છે એટલે ઘરે જઈને ત્યાં જઈશું ડાયરેક્ટ. હે ભગવાન, ચલો પહોંચી ગયા ઘરે. હવે ઘરે આવી ગયા છે ને જો હજુ તો ઉત્તરાયણ ચાલુ થઈ નહીં, પણ આપણે તો ઘરમાં પતંગ આવવાનું ચાલુ થઈ ગઈ. ફાયદો તો હોય કંઈક મોટું ઘર હોવાનો. આ રહી 1 2. અને આ તો હજુ નહીં, જે ઉત્તરાયણના દિવસે ને બધે આવતી હોય ને એ અલગ જ મજા આવે. એટલે હા નહીં જો હજુ તો અત્યારે યાદ આવ્યું કે ઘાસ એક આપવાની. આજકાલ સેટરડે થયું એટલે કાલ રવિવાર છે ને, અમે જીમમાં રજા હશે તો સવાર જોઈશ, સવારે જ કરી દઈશ કે સાંજે 3-4 વાગ્યા સુધી તો ચાલુ કરી દઈશું. કાલ કમ્પ્લીટ બધું ચોખ્ખું કરી નાખીએ. જમી લીધું નીકુ માસીને ત્યાં ઘરે જતો. અત્યારે અહીંયા નવા ઘરે આંટો મારવા આવી ગયો. આ જો કિચન છે, હજુ કામ ફર્નિચરનું ચાલે છે. અહીંયા બધું ઉપર થઈ ગયું, પીઓપી ક્યાં નહીં એવું થઈ ગયું. ચલો પહેલાં મેઇન થિયેટર જોવા જઈએ આપણે. એ 13 તારીખ ઊંધી થઈ જવાનું છે, ફાઇનલ છે. એકવાર ખાલી જોતા આવીએ. જો ઉપર ફર્નિચરનું કામ તો હાય થઈ જવાનું છે. આ સર રિંકુ માસી ને રાજુ કાકાનો રૂમ. અહીંયા ત્યાં તો ઘણા ઉપર કામ થઈ ગયું. આપણે જીયાના રૂમમાં અહીંયા તો કામ વર્ક ઇન પ્રોગ્રેસ છે.
આ વોર્ડરોબ બની ગયા છે એટલે એવું. આ એરી વોશરૂમ, એની બીજી ગેલેરી. ઓકે. અને ઉપર થિયેટર જાત પણ એ તો હજુ લોક હશે. એની ચાવી ક્યાં રિંકુમાં ચિંતા પડી જશે. પાછું ક્યાં લેવા જવું એટલે અમને સાંજે બતાવી દઈશું. અને આ બીજી ગેલેરી મોટી ત્યાં નીચે પડી ફોર્ચ્યુનર, ક્રેટા, ઓક્ટિવા. આપણે અત્યારે આવી ગયા હોલમાં. હમણાં તમને મેન્શન કરવાનું રહી ગયું હતું. આ જગ્યાએ ટીવી હશે. ઓહો, કામ હજુ વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. અને આ શુભમનો રૂમ છે. અહીંયા વોર્ડરોબ ને એવું બધું બન્યું છે. આ વોશરૂમ જો અહીંયાથી આપણું ઘર ડાયરેક્ટ જ ત્યાં બારી ખોલો ને આપણા ઘરે. ચલો જઈએ ઘરે. હાઉસ ટૂર આજના માટે આટલું જ છે. જે આમ નવું આવતું રહેશે તમને અપડેટ કરતા રહીશું. અને ઘરે જઈને થોડીક વાર આડા પડીએ. ચલો હજી અત્યારે ઘરે રૂમમાં આવીને બેઠો તો યોગેશ કાકાનો ફોન આવ્યો. ઓલું આપણે કાલ નવું એક્ટિવા લીધું તે અહીંયા જ પડ્યું હતું. આપણે દાદા આગળ મૂક્યું હતું એટલે હવે જવાનું છે રોયલ સિટી આપવા. ચલો આવી રહ્યું નવું એક્ટિવા. હાર તો કાઢ લીધો છે. કાઢ લીધો હશે હવે તો ખબર નહીં. તો ગાઈઝ આપણે રોયલ સિટી પહોંચી ગયા છે કાકાના ઘરે. लाइक करो, शेयर करो। मेरा नाम क्या है? तेरा नाम। और मेरा नाम? तेरा नाम। नीनू भैया है कि नहीं है? नीनू भैया। पहिया तो जो कैमराમાં જોઈને બોલ. અરે પણ કેમેરા જોઈને બોલ. कैमरे तुमको दिखा रहा है। क्या दिखा रहा है? रुदू। हाँ? रुदू दिखा रहा है। रुदू कहाँ है? आया फोन में। आई बोलो। देखो भैया ऊंचा हो गया। क्या ऊंचा हो गया? देखो नीचे हो गया। બીજી વાર બોલ. लाइक करो, शेयर करो। લાઈક કરો, શેર કરો. ગાઈસ અત્યારે યોગેશ કાકાને ત્યાંથી તો ઘરે આવી ગયો તો પણ ઘરે આવીને તરત ફોન ચાર્જિંગમાં મૂકી દીધો હતો. આની બેટરી હેલ્થ હવે એટલી ગંદી જતી રહી છે કે સર સિરિયસલી હજુ મેં સવાર બ્લોગ કરવાનું ચાલુ કર્યું. 100% ચાર્જિંગ હતું. યોગેશ કાકાને ત્યાં આપણે જે છેલ્લો અત્યારે તમે ક્લિપ જોઈ ને રુદ્રવાળી એ ક્લિપ ઉતારીને ફોન સ્વિચ ઓફ. તો અત્યારે ઘરે આવીને ફોન ચાર્જિંગ કર્યો અને હવે તો અત્યારે રૂમમાં બેઠો છું. થોડીક વાર હવે આડા પડીએ ને પછી હજુ સાંજે મહાદેવ અને જીમ જવાનું છે. મળીએ તમને તારે. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 6 અને મને પપ્પાનો ફોન આવ્યો તો 4 વાગે ઇનોવા સાફ કર. તો જો આવી રહી કોક દિવસ ક્રેટા સાફ કરવાની, કોક દિવસ ઇનોવા. જો ક્રેટા આવી જ રહી. બધું ઇનોવાનું અત્યારે પડ્યું છે. બહારથી તો ગાડી કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે. હવે અંદરથી રહી. હવે તો જો અત્યારે તો મહાદેવ જવાશે. હવે જીમનું નક્કી નહીં જવાય કે ના જવાય, કેમ કે હજુ અંદરથી ગાડી બાકી જ છે. એટલે બહારથી હજુ ક્લીન થઈ. એક નંબર લાગે છે ને. બાકી જો સાઇન મારે છે પેન. આમ જો રિફ્લેક્શન આવે એટલે સમજી લેવું કે આપણે ગાડી કમ્પ્લીટ સાફ થઈ જાય. તો ગાઈઝ અત્યારે વાગે છે 7 અને હવે ઇનોવાનું કામ બધું પૂરું અંદરથી ને બહારથી. જો બતાડો આમ જો અંદરથી બહારથી ઉપર નીચે બધી જગ્યાએ કમ્પ્લીટ ચોખ્ખી કરી નાખી. આટલી તો ક્રેટાઈ સાફ નથી કરી કેમ કે આમાં તો હું અત્યારે એકલો જ ફરવાનું એટલે એમાં કંઈ બહુ સાફ કરવાનું ના થાય. આ તો શું પણ પપ્પાને ફેરવાનું કોઈ આ બધા હોય જોડે એટલે બગડતી રહે. કમ્પ્લીટ સાફ થઈ ગઈ. હવે હું અને બા જઈશું મહાદેવ. ચલો અત્યારે હું અને બા આવી ગયા છે મહાદેવ. ચલો મળીએ તમને દર્શન કરીને. તો ગાઈઝ અત્યારે મહાદેવ દર્શન કરી લીધા હતા પણ બા હવે રોયલ સિટીમાં લઈને આવ્યા યોગેશ કાકાના ત્યાં, કેમ કે એમને દવા લેવાની હતી તો એ દવા લેવા ગયા છે અંદર. આવે એટલે પછી જઈએ ઘરે. રુધિ क्या चंदा मामा दिखती या नहीं दिखती? कहाँ दिखती है? चंदा मामा नहीं दिखती तो कहाँ पर है? हाँ हाँ कौन आया? हमको तो कहो दिखो. પહોંચી ગયા ઘરે બાની દવા લઈ.
અત્યારે ઘરે આવી ગયું છું ને તરત જ જમવા બેસી ગયું છું. જબ્બર ભૂખ લાગી હતી. આજના મેનુમાં છે દાળ ભાત શાક ભાખરી ખીર. કેમ કે આ પૂનમ છે તો સવાર તો કંઈ બનાવ્યું નતું. અત્યારે ફૂલ ડીશ છે અને હવે પિક્ચર જોઉં છું. અત્યારે જમી કરીને ઉપર આવી ગયા છે જો રૂમમાં શુભમ અને આદિતા ઓલો રહ્યો. હવે થોડીક વાર સિરીઝ જોઈશું અને ગેમ રમશું. એટલે આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે लिए थैंक यू so much for watching and do not forget to like, share and subscribe guys.